બાપા સીતારામ, જય માતાજી। અત્યારે આપણે આવી રહ્યા છીએ ઝાંઝરિયા હનુમાન। અમુક લોકો બગડાણા જાય છે અને દર પુણ્યમ પણ ભરે છે, પણ એને ખબર જ નથી કે બજરંગદાસ બાપાનો જન્મસ્થળ ક્યાં છે। તો ચાલો તમને આજે દેખાડી દઈએ છીએ બજરંગદાસ બાપાનું જન્મસ્થળ, એટલે અધેવાડા ઝાંઝરિયા હનુમાન। આ છે ઝાંઝરિયા હનુમાન ગેટ, અને આજે છે શનિવાર, એટલે આજે ઘણું માણસો પણ જોવા મળે છે। હનુમાન દાદાના દર્શન કરવા પણ આવે છે। સરસ મજાની સુવિધા કરી છે, અને આ છે ઝાંઝરિયા હનુમાન મંદિર। એમાં 3 શિખર છે। એમાં પહેલું શિખર છે એમાં બજરંગદાસ બાપાનો વાસ છે, અને વચમાં જે શિખર છે એ ઝાંઝરિયા હનુમાન છે, અને ત્રીજું જે શિખર છે એમાં મહાદેવજીનો વાસ છે। આ બાજુ આપણે છે સળીફર પ્રસાદી અને આંકડાની માળા પણ મળે છે, અને અહીંયા સળીફર વધેરું। અહીંયા પ્રસાદી વેચે છે એ લોકો એટલા મોજમાં છે કે અમારો વિડીયો ઉતારો નહીં, કે તમે વ્લોગ બનાવો। મેં કીધું હા, કે તો અમારો વિડીયો પણ ઉતારો, કે વ્લોગમાં લ્યો। તો આપણે બધાને લેશું અને ખૂબ મોજમાં છે। જય બજરંગદાસ બાપા, બાપા સીતારામ, જય ઝાંઝરિયા હનુમાન, જય જય હનુમાન દાદા। મિત્રો, આ જે ઈ ધરતી છે કે જ્યાં સંતને આવવાનું મન થાય, જે આ ગુજરાતના સંત નહીં પણ આખા વિશ્વના સંત એવા ક્યાંય સંત નહીં પાક્યા હોય એવા બજરંગદાસ બાપા અહીંયા જન્મા હોય, તો આ જેવી તેવી ધરતી ન કહેવાય, આ પવિત્ર ધરતી કહેવાય। તો ચાલો તમને એ જગ્યા દેખાડશું। આ ધરતી ઉપર બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો, અને બગડાણા જઈ અને સીતારામનું રટન કરી અને બગડેશ્વર મહાદેવની સ્થાપના કરીને મોટા સંત તરીકે પૂંજાણા એવા બજરંગદાસ બાપા હતા। અને નાના મોટાનું ભેદભાવ રાખ્યા વગર અને આશ્રમની અંદર કોઈને જવાની ના નહોતા પાડતા, એટલે એવા સંત મિત્રો આપણા ગુજરાતમાં તો નહીં પણ વિશ્વની અંદર આવા સંત નહીં જોયા હોય। અને બજરંગદાસ બાપા હતા અને પ્રાણીઓને, પક્ષીઓને, કૂતરાને બધા સાથે પ્રેમ કરતા હતા આશ્રમની અંદર। મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય બજરંગદાસ બાપા।